गुड मॉर्निंग फ्रेंड्स। गोंडलनी एमबी आर्ट्स एंड कॉमर्स कॉलेज में हूँ प्रोफेसर निर्मल झाला तथा कुतियाणानी श्री एसएम जाडेजा आर्ट्स एंड कॉमर्स कॉलेज में डॉक्टर सीएल उसदड़िया आप सर्वेनु बाइसेग में स्वागत करीए छीए। विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे लिक्विडेटर्स फाइनल स्टेटमेंट। छेल्ले गया अठवाडिये आपणे आज टॉपिक पर बात करी हती। लिक्विडेटर एटले कोण, कंपनीनुं विसर्जन एटले शुं, कंपनीना विसर्जनना विविध संजोगो, विसर्जनना संजोगो वखते निमायेल लिक्विडेटर ए बजाववी पड़ती फरजो विषे पण आपणे समज्या हता। लिक्विडेटरनी निमणूक कोण करे छे, लिक्विडेटर कंपनी संबंधित संपूर्ण सत्ता धरावतो अधिकारी छे। उपरांत लिक्विडेटरे बजाववी पड़ती फरजो पैकीनी एक अगत्यनी फरज छे के तेमणे पोताना हिसाबोनुं एक पत्रक एटले के लिक्विडेटर फाइनल स्टेटमेंट तैयार करी अने शेरहोल्डरनी सभामां रजू करवू पड़तो होय छे। આપણે આજે મિત્રો આપણે આજ ટોપિકને વધુ વિગતે સમજીશું। ગયા અઠવાડિયે આપણે હું ડોક્ટર ચંદારાણા અને ડોક્ટર ઉસદડિયા સાહેબે આજ વિષય ઉપર આપને વાત કરી હતી। આજે ફરીથી આજ ટોપિક ઉપર એટલે કે ગયા અઠવાડિયે આપણે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ અંગે ઘણી બધા થિયરિટિકલ આસ્પેક્ટ સમજ્યા હતા। આજે આપણે એમના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ, કઈ રીતે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર થાય છે વગેરે અંગે વિસ્તૃત સમજૂતી મેળવીશું। એ માટે આપણે સ્લાઇડમાં જોઈશું लिक्विडेटर्स फाइनल स्टेटमेंट ए आजनो आपणो टॉपिक छे। ए माटे आपणे जाणीए छीए के लिक्विडेटर फाइनल स्टेटमेंट एटले लिक्विडेटरनुं आखरी हिसाबोनुं पत्रक। दी कंपनीज कोर्ट रूल्स 1959 ना रूल नंबर 329 मुजब शेरहोल्डरोनी छेवटनी सभामां लिक्विडेटरे विसर्जनने लगता हिसाबो फॉर्म नंबर 156 प्रमाणे रजू करवा फरजियात छे। एटले विद्यार्थी मित्रों, आपणे અહીં ए समजीशुं के लिक्विडेटर એટલે એમણે પોતાના હિસાબો છે કાયદા પ્રમાણે એટલે કે કાયદાની જોગવાઈઓ અનુસાર કંપનીઝ કોર્ટ રૂલ્સ 1959 ના રૂલ નંબર 326 મુજબ શેરહોલ્ડરની છેવટની સભામાં રજૂ કરવા પડતા હોય છે। એટલે કે લિક્વિડેટર એ એવી વ્યક્તિ છે કે એ કંપનીનું જ્યારે વિસર્જન થતું હોય એટલે કંપનીને વિસર્જિત કરવાની હોય એવા સંજોગોમાં એમની નિમણૂક કરવામાં આવતી હોય, એમની આવક અને જાવકના હિસાબો એમણે કાયદા મુજબ શેરહોલ્ડરની સામાન્ય સભામાં રજૂ કરવા પડતા હોય છે। ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું લિક્વિડેટરનું આખરી હિસાબોનું પત્રક। વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ વાત કરી કે લિક્વિડેટરનું આખરી હિસાબોનું પત્રક એ ખરેખર એક હિસાબી પત્રક છે। એટલે આપણે સામાન્ય રીતે આપણને એવું લાગે કે એક ખાતું છે, ખરેખર એક ખાતા જેવું છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ખાતું નથી, પરંતુ એક પત્રક છે। એની ડાબી બાજુ આવકો નોંધવામાં આવે છે અને જમણી બાજુ જાવકો નોંધવામાં આવે છે। આપણે લિક્વિડેટરનું આખરી હિસાબોનું પત્રક એટલે કે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ એમની આવક બાજુ જોઈએ તો એમની આવક બાજુ 4 વિગતો લખવામાં આવે છે એટલે કે નોંધવામાં આવે છે। નંબર 1 બેંક શિલક, રોકડ શિલક। નંબર 2 મિલકતોના વેચાણની ઉપજેલી રકમ અથવા સલામત લેણદારો દ્વારા મોકલાયેલ વધારાની રકમ। નંબર 3 અપૂર્ણ ભરપાઈ શેર પર મંગાવેલ બાકી હપ્તાની રકમ અને નંબર 4 સંચાલકો પાસેથી બેદરકારી બદલ વસૂલેલ રકમ। ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું लिक्विडेटरनी जावको એટલે કે लिक्विडेटरना फाइनल स्टेटमेंटनी जमणी बाजू એટલે કે राइट साइड એટલે કે जावक बाजू कुल 7 विगतोनो समावेश करवामां आवे छे। नंबर 1 सलामत लेणदारो अने कामदारोनुं लेणुं। नंबर 2 विसर्जन खर्च अने लिक्विडेटरनुं मेहनताणुं। नंबर 3 तरता बोजधारी लेणदारो अने डिबेन्चर होल्डरो। नंबर 4 पसंदगीना लेणदारो। नंबर 5 बिन सलामत लेणदारो। नंबर 6 प्रेफरन्स शेर मूडी અને નંબર 7 ઇક્વિટી શેર મૂડી। વિદ્યાર્થી મિત્રો, આ લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ એટલે કે લિક્વિડેટરનું આખરી હિસાબી પત્રકમાં સમાવવામાં આવતી વિગતો એટલે કે જમણી બાજુ ડાબી બાજુની 4 વિગતો અને જમણી બાજુની 7 વિગતો અંગે આપણે ગયા અઠવાડિયે વિસ્તૃત સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે ભાઈ સૌથી પહેલી જમણી બાજુની વિગત જોઈએ તો સલામત લેણદારો એટલે શું, એમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવી છે। એ પ્રકારે આપણે તમામ 7 વિગતોની સમજૂતી જમણી બાજુ અને 4 વિગતો ડાબી બાજુની આપણે સંપૂર્ણ સમજૂતી ગયા અઠવાડિયે મેળવી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખરેખર પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ એટલે કે લિક્વિડેટરનું અંતિમ આવક જાવક પત્રક તૈયાર કરવાને લગતા દાખલાઓ ગણવા એટલે કે કયા પ્રકારે આ ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે એની સમજૂતી આજે આપણે મેળવીશું। અને એ માટે
ખાસ કરીને લિક્વિડેટર આવક જાવક પત્રકના ડાબી બાજુ કરતા જમણી બાજુની જે વિગતો છે એની ગણતરી સમજવી ખૂબ જ અગત્યની છે. એટલા માટે કે લિક્વિડેટર એ ખાસ કરીને એવો હિસાબી અધિકારી છે, એટલે કે એમની જમણી બાજુની જે 7 વિગતો છે એમાં સલામત લેણદારો, વિસર્જન ખર્ચ, લિક્વિડેટરનું મહેનતાણું, તરતાબોધધારી લેણદારો, પસંદગીના લેણદારો, બિન સલામત લેણદારો, પ્રેફરન્સ શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડી, આ 7 વિગતો પૈકી જ્યારે આપણે લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ એટલે કે એનું આખરી હિસાબોનું પત્રક તૈયાર કરીએ ત્યારે એમાં કેટલીક ગણતરીઓ સમજવી ખૂબ જ જરૂરી બને છે. એ પૈકીની ગણતરી ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું એ છે લિક્વિડેટરનું મહેનતાણું. લિક્વિડેટરનું મહેનતાણું 4 પ્રકારે સામાન્ય રીતે આપી શકાય છે. એક કોઈ ચોક્કસ રકમ હોઈ શકે. નંબર 2, એ કદાચ મિલકતોની ઉપજના અમુક ટકા હોઈ શકે. નંબર 3, બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમના અમુક ટકા હોઈ શકે છે કે શેરહોલ્ડરોને ચૂકવેલ રકમના અમુક ટકા હોઈ શકે છે. એટલે કે લિક્વિડેટરને આ 4 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે મહેનતાણું આપી શકાતું હોય અથવા એકથી વધુ પ્રકારે, એટલે દાખલા એઝ ફોર એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે લિક્વિડેટરને મહિને 25,000 રૂપિયા ફિક્સ વેતન એટલે કે ચોક્કસ રકમ તરીકે અપાતું હોય, અથવા તો માની લઈએ આપણે એવા પ્રકારે મહેનતાણું આપવામાં આવતું હોય કે લિક્વિડેટર મિલકતની જેટલી રકમ ઉપજાવે, એટલે કે લિક્વિડેટર એવો અધિકારી છે કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય ત્યારે કંપનીની મિલકતનો યોગ્ય નિકાલ કરે છે અને લેણદારોને એટલે કંપનીની જવાબદારીઓ ચૂકવવા માટે નિમાયેલો અધિકારી છે. એટલે કે જેટલી મિલકતો વેચે છે એના અમુક ટકા લેખે એમને મહેનતાણું આપવાનું હોય. ઉપરાંત લિક્વિડેટર છે એવો અધિકારી છે કંપનીની મિલકતોનો સંપૂર્ણ કબજો લઈ એમનો યોગ્ય નિકાલ કરી અને લેણદારોને યોગ્ય ક્રમમાં નાણાં ચૂકવે છે. એટલે કે અહીં નાણાં ચૂકવતી વખતે પસંદગીનો ક્રમ અગત્યનો છે. એટલા માટે જ્યારે બિનસલામત લેણદારોને અને શેરહોલ્ડરોને નાણાં ચૂકવવાના હોય એની ઉપર અમુક ટકા રકમ જ્યારે એનું મહેનતાણું આપવાનું હોય એવા સંજોગોમાં એની ગણતરી સમજવી ખૂબ જ જરૂરી બને છે. એટલા માટે સમજવી જરૂરી બને છે કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે લિક્વિડેટરનું હિસાબી પત્રક ડાબી બાજુ 4 વિગતો અને જમણી બાજુ 7 વિગતો, એ 4 અને 7 વિગતો આપણે સમજીએ છીએ, પરંતુ જમણી બાજુની 7 વિગતો પૈકી કેટલી વિગતો આવશે એ ડાબી બાજુની રકમ પર આધારિત છે. એટલે કે લિક્વિડેટર પાસે જો રોકડ પૂરતી હોય તો એવા સંજોગોમાં એ પૂરેપૂરી એટલે કે જમણી બાજુ 7 વિગતોનો સમાવેશ થઈ શકે છે. એટલે કે બધા જ લેણદારોને, કંપની સંબંધિત બધા જ લેણદારોને એ નાણાં ચૂકવી આપે છે. આપણે જાણીએ છીએ કંપનીના વિસર્જનના વિવિધ સંજોગોમાં આપણે સમજ્યા ગયા અઠવાડિયે કે ભાઈ કંપની ઘણી વખતે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન એમની નબળી આર્થિક સ્થિતિના સંજોગોમાં કરવામાં આવતું હોય. એટલે કે નબળી આર્થિક સ્થિતિ એટલે આપણે એવું સમજીએ કે કંપનીની મિલકતો છે એ એમની જવાબદારીઓના પ્રમાણમાં ઓછી હોય, એટલે કે કંપની દેવાઓ ચૂકવવા માટે સક્ષમ ન હોય. એવા સંજોગોમાં લિક્વિડેટર જ્યારે આ પ્રકારે નાણાંની ચૂકવણી કરતો હોય તો એવા સંજોગોમાં બિન સલામત લેણદારોને ચૂકવવા માટે એમની પાસે પૂરતી રકમ હોતી નથી, અથવા તો શેરહોલ્ડરોને એટલે કે બિન સલામત લેણદારો પછી જે આવતી વિગત છે શેરહોલ્ડરોને ચૂકવવા માટે પણ એમની પાસે ઘણી વખતે પૂરતી રકમ હોતી નથી. અને એવા વખતે જો આપણને દાખલામાં એમ કહેવામાં આવ્યું હોય કે બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું છે અથવા તો શેરહોલ્ડરોને ચૂકવેલ રકમના અમુક ટકા લેખે લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું છે, ત્યારે આપણે આ ગણતરી સમજવી ખૂબ જ જરૂરી બને છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે એ લિક્વિડેટરનું મહેનતાણું ગણવાને લગતો એક પ્રશ્ન આપણે એક ઉદાહરણ એક દાખલો આપણે જોઈશું. આ દાખલામાં અહીં ડિબેન્ચર્સ હોલ્ડર્સને ચૂકવ્યા પછી લિક્વિડેટર પાસે 83,640 રૂપિયાની રોકડ શિલક છે. બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% લેખે લિક્વિડેટરને મહેનતાણું આપવાનું છે. લિક્વિડેટરના મહેનતાણાની રકમની ગણતરી આપણે કરીશું. અહીં આ રકમ વાંચતા આપણને ખ્યાલ આવે છે કે ડિબેન્ચર્સ હોલ્ડરને ચૂકવ્યા પછી બિન સલામત લેણદારોને વેચવા માટે 83,640 રૂપિયાની રોકડ લિક્વિડેટર પાસે છે. એનો અર્થ આપણે એવો કરીશું કે અહીં બિન સલામત લેણદારોની ખરેખર રકમ 83,640 કરતા વધુ છે, એટલે લિક્વિડેટર પાસે પૂરતું ફંડ નથી. એટલે
બિન સલામત લેણદારોને વેચેલી રકમ પર જ્યારે લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું થાય, જો વિદ્યાર્થી મિત્રો અહીં સમજૂતી મેળવવી માટે એટલા માટે જરૂરી બને છે, આ ગણતરી એટલા માટે થોડી જટિલ થઈ શકે છે કારણ કે લિક્વિડેટર પાસે બિન સલામત લેણદારોને વેચવા માટે પૂરતું ફંડ નથી. એવા સંજોગોમાં એમણે પોતાના મહેનતાણાની વસૂલાત પણ કરવી છે અને બિન સલામત લેણદારોને પણ રકમ ચૂકવવી છે. હવે આપણે આની ગણતરી ત્યાર પછીની સ્લાઇડમાં સમજીશું. આ દાખલામાં આપણે અહીં જોઈએ છીએ કે લિક્વિડેટરને મહેનતાણું બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% લેખે આપવાનું થાય છે. તેથી આપણે એમ કહી શકીએ કે બિન સલામત લેણદારને જો લિક્વિડેટરે 100 રૂપિયા ચૂકવવા હોય તો લિક્વિડેટર પાસે ખરેખર 102 રૂપિયાની રોકડ સિલક જોઈએ, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે 100 રૂપિયાના 2% લેખે લિક્વિડેટરનું પોતાનું મહેનતાણું છે, એટલે કે 102 રૂપિયા હોય, 100 વત્તા 2 એટલે 102 રૂપિયા જો એમની પાસે હોય તો એ બિન સલામત લેણદારોને 100 રૂપિયા ચૂકવી શકે છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે ગણતરી સમજી શકીશું. આપણે જોઈ શકીએ છીએ કે નીચે મુજબ ત્રિરાશી મૂકી ગણતરી કરી શકીએ કે જો ચૂકવવા પાત્ર રકમ 102 રૂપિયા હોય ત્યારે લિક્વિડેટરનું મહેનતાણું 2 રૂપિયા થશે અને અહીં લિક્વિડેટર બિન સલામત લેણદારોને ચૂકવવા પાત્ર રકમ 83,640 રૂપિયા એ રોકડ સિલક ચૂકવવા પાત્ર રોકડ સિલક લિક્વિડેટર પાસે છે. ત્યારે લિક્વિડેટરનું મહેનતાણું કઈ રીતે આપણે નીચે મુજબની ફોર્મ્યુલાથી આ ગણીશું. 83,640 ગુણ્યા 2 ભાગ્યા 102 એટલે ₹1,640 રૂપિયા આ રીતે લિક્વિડેટરનું મહેનતાણું થશે. અને 83,640ની રોકડ સિલકમાંથી આપણે લિક્વિડેટરનું મહેનતાણું બાદ કરીશું. એટલે ખરેખર આ દાખલામાં આપણે જોઈ શકીએ કે લિક્વિડેટર છે એ બિન સલામત લેણદારોને 82,000 રૂપિયા ચૂકવી શકશે. આ સમજવું એટલા માટે જરૂરી બને છે કે વિદ્યાર્થી મિત્રો લિક્વિડેટરના મહેનતાણાની ચૂકવણીનો ક્રમ લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટમાં બીજો છે, એટલે કે સલામત લેણદારો, ત્યાર પછી લિક્વિડેશન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું, એટલે કે બીજા ક્રમ અને છઠ્ઠા ક્રમની ચૂકવણીની વાત છે. એટલે કે અહીં ચૂકવણીનો ક્રમ યોગ્ય રહેવો જોઈએ એ જરૂરી છે, એટલા માટે લિક્વિડેટરના મહેનતાણાની ગણતરી કરવી પડે છે. એ જ પ્રકારે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ એટલે કે લિક્વિડેટરનું આખરી હિસાબોનું પત્રક તૈયાર કરતી વખતે બીજી એક ગણતરી ઘણી વખતે કરવી જરૂરી બને છે અને એ ગણતરી છે પસંદગીના લેણદારોની. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું પસંદગીના લેણદારો. આપણે જાણીએ છીએ કે પસંદગીના લેણદારો એટલે ચૂકવણીના ચોથા ક્રમે આવતી વિગત અને એ ચોથા ક્રમે આવતી વિગતમાં પસંદગીના લેણદારોનો સમાવેશ કોનો કરવામાં આવે છે. નંબર 1, સરકાર કે સ્થાનિક સરકારના કરવેરા પૂરેપૂરા છેલ્લા વર્ષમાં લેણા થયેલા. એનો અર્થ કે પસંદગીના લેણા તરીકે જેની પસંદગી થશે એ લેણું છેલ્લા 12 માસમાં લેણું થયેલું હોવું જોઈએ. એનો અર્થ આપણે એવો જરાય નહીં સમજીએ કે બાકીનું લેણું છે એ યોગ્ય નથી. બાકીનું લેણું છે બિન સલામત લેણદારોની યાદીમાં સમાવેશ થશે. એટલે કે માની લો કે સરકારના સ્થાનિક સરકાર મ્યુનિસિપાલિટીના વેરા છેલ્લા 5 વર્ષના બાકી હોય તો એમાંથી છેલ્લા વર્ષમાં જે લેણા થયેલા છે એનો સમાવેશ પસંદગીના ક્રમમાં થશે અને બાકીના 3 વર્ષના લેણાનો સમાવેશ છેલ્લે થી પહેલા ક્રમે એટલે કે બિન સલામત લેણદારોની યાદીમાં એનો સમાવેશ થશે. નંબર 2, કર્મચારી દીઠ 4 માસનો પગાર અથવા ₹20,000 બેમાંથી જે ઓછી હોય તે રકમ. અને એ પણ ખાસ અહીં ધ્યાન રાખીશું કે છેલ્લા 1 વર્ષના લેણા એટલે કે છેલ્લા 12 માસના બાકી હશે એને આપણે ધ્યાને લઈશું. બાકીની જો રકમ હશે તો એને આપણે બિન સલામત લેણદારોની યાદીમાં સમાવેશ કરીશું. છૂટા થતા કર્મચારીનો રજાનો પગાર. છૂટો થતો કર્મચારી હોય તો એમના રજાનો પગાર પણ પસંદગીના લેણદારોની યાદીમાં આપણે સમાવિષ્ટ કરીશું. કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, ગ્રેચ્યુટી વગેરેની રકમ પણ પસંદગીના લેણદારોની યાદીમાં આપણે સમાવેશ કરીશું. કર્મચારી વીમા યોજનામાં કંપનીનો ફાળો છેલ્લા વર્ષમાં લેણા થયેલ. જ્યારે કર્મચારી વીમા યોજનામાં કંપનીનો ફાળો હોય એ પણ છેલ્લા વર્ષમાં લેણું થયેલી રકમ આપણે અહીં પસંદગીના લેણદારો તરીકે કન્સિડર કરીશું. બાકીની રકમ આપણે બિન સલામત લેણદારોની યાદીમાં સમાવિષ્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો અહીં પસંદગીના લેણદારોમાં આપણે અહીં જોઈએ છીએ કે આ
સામાન્ય રીતે આ પ્રકારે પસંદગીનું લેણું આપણે પસંદ કરતા હોઈએ છીએ, એટલે કે ચૂકવણીના ચોથા ક્રમે પસંદગીના લેણદારોને આપણે જ્યારે ચૂકવણી કરતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજવું જરૂરી બને, એટલે કે જ્યારે આપણે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ એટલે કે એમના આખરી હિસાબોનું પત્રક તૈયાર કરવાને લગતા દાખલાઓ ગણતા હોઈએ ત્યારે જરૂરી ગણતરીઓ, અગત્યની ગણતરીઓમાં જે મુદ્દાઓ છે એમાંથી એક આપણે ગણતરી જોઈ લિક્વિડેટરના મહેનતાણાની, અને બીજી આપણે હવે સમજીશું પસંદગીના લેણદારોની. એટલે કે જ્યારે આપણે હિસાબોનું પત્રક તૈયાર કરતા હોઈએ ત્યારે આમાં જરૂરી ગણતરીઓના ભાગરૂપે પસંદગીના લેણદારોની ગણતરી પણ આપણે પેટા ગણતરી તરીકે સમજવી ખૂબ જ જરૂરી બને છે. એટલા માટે આપણે એક ઉદાહરણ તરીકે ત્યાર પછીની સ્લાઇડમાં એક દાખલો જોઈશું કે અહીં પસંદગીના લેણદારો ની ગણતરી સમજવા માટે એક દાખલો અહીં આપણે સમજીશું. ઉદાહરણ તરીકે તારીખ 31/12/2009 ના રોજ એક કંપનીનું વિસર્જન થયું. નીચેની વિગતો પરથી પસંદગીના લેણદારોની રકમ આપણે શોધવાની છે. મ્યુનિસિપલ વેરા બાકી ચૂકવવા બાકી છે વર્ષ 2005ના 1700 અને વર્ષ 2008ના 3500. બે કારકુનો તારીખ 1/9/9 થી 31/12/2009 સુધીનો દરેકનો માસિક 600 લેખે પગાર, એટલે 9, 10, 11 અને 12 એમ 4 માસનો બે કારકુનોનો માસિક 600 રૂપિયા લેખે પગાર બાકી છે. પ્રોવિડન્ટ ફંડ, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 20,000 રૂપિયા, કામદાર કલ્યાણ ફંડ રૂપિયા 15,000, આવકવેરા બાકી, આવકવેરો ચૂકવવાનો બાકી છે વર્ષ 2005માં રૂપિયા 10,000 અને વર્ષ 2008માં રૂપિયા 17,000. અહીં આપણે પસંદગીના લેણદારોની ગણતરી કરવી છે, એટલે કે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટમાં પસંદગીના લેણદારોની યાદી એટલે કે ચૂકવણીના ક્રમમાં ચોથા ક્રમે આવતી રકમ કેટલી આપણે મૂકીશું એ સમજવા માટે આ ઉદાહરણ આપણે લીધું છે. એટલે આપણે એ સમજીએ ત્યાર પછીની સ્લાઇડમાં. અહીં કંપની ધારા મુજબ પસંદગીના લેણદારોની ગણતરી કઈ રીતે કરીશું? નંબર 1, સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે સરકાર કે સ્થાનિક સરકારના કરવેરા છેલ્લા 12 માસમાં લેણા થયેલા હોય તો એને આપણે પસંદગીના લેણા તરીકે ગણીશું. એટલે મ્યુનિસિપલ કરવેરા વર્ષ 2008ના રૂપિયા 3,500 જેને આપણે પસંદગીનું લેણા તરીકે ગણીશું. અહીં આપણી પાસે મ્યુનિસિપલ વેરા વર્ષ 2005ના અને 2008ના છે. એમાંથી 2005ના જે 1700 રૂપિયા છે એને આપણે બિન સલામત લેણદારોની યાદીમાં સમાવિષ્ટ કરીશું. એટલે એમની બિન સલામત લેણદારો એટલે એમનું માગણું યોગ્ય છે, બરાબર, પરંતુ એમનું લેણું છે એ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય છે, એમનું લેણું છે ખરું, પરંતુ એ પસંદગીમાં છેલ્લો ક્રમ, અગ્રતાની દ્રષ્ટિએ છેલ્લો ક્રમ ધરાવે છે. જ્યારે અહીં પસંદગીનું લેણું 3,500 રૂપિયા એ પેલા 1700 રૂપિયા કરતા થોડો વધુ અગ્રતા ક્રમ ધરાવે છે, એટલે આપણે એને પસંદગીના લેણદારોની યાદીમાં સમાવેશ કરીશું. ત્યાર પછી આવે છે કર્મચારીઓના પગારની વાત. તો બે કારકુનોનો બાકી પગાર આપણે જોયું 1/9/9 થી 31/12/9 એટલે કે કુલ 4 માસનો દરેક કર્મચારીનો માસિક 600 રૂપિયા પગાર છે. તો આવા બે કર્મચારીઓ આપણે ગણતરી સમજી શકીએ છીએ. 4 × 600 × 2 એટલે રૂપિયા થશે 4,800. ત્યાર પછી આવે છે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ જેની રકમ છે 20,000 રૂપિયા. જે આપણે જાણીએ છીએ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન વગેરેની કોઈ પણ રકમ હોય તો એ બધી જ રકમ, પૂરેપૂરી રકમ આપણે પસંદગીના લેણદારોની યાદીમાં સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી આવે છે આપણી રકમમાં બાકી આવકવેરો. આપણી પાસે બે આવકવેરાઓ બાકી છે અને એ બે બાકી આવકવેરાઓની રકમ વર્ષ 2005 અને 8માની વર્ષ 2005ની 10,000 રૂપિયા રકમ છે અને વર્ષ 2008ની 17,000 રૂપિયા રકમ છે. તો એ 17,000 રૂપિયા છે એનો આપણે સમાવેશ પસંદગીના લેણદારોની યાદીમાં કરીશું. જ્યારે વર્ષ 2005ની રકમ 10,000 રૂપિયા છે બિન સલામત લેણદારોની યાદીમાં સમાવેશ થશે. એટલે આ દ્રષ્ટિએ જોવા જઈએ તો પસંદગીના લેણદારોની કુલ રકમ 45,300 રૂપિયા થશે. અહીં આપણે આગળની સ્લાઇડમાં જે પ્રકારે જોયું કે ખાસ કરીને એક રકમ હજી સમાવેશ ન થયો હોય એવી છે કામદાર કલ્યાણ ફંડના રૂપિયા 15,000. આપણને પ્રશ્ન એ થશે કે એમનો સમાવેશ પસંદગીના લેણામાં કેમ કરવામાં ના આવ્યો?
આપણે જાણીએ છીએ કે કર્મચારીઓનો પગાર વગેરે કોઈ લેણું હોય, પેન્શન હોય, પ્રોવિડન્ટ ફંડ હોય તો એનો સમાવેશ આપણે પસંદગીના લેણદારોમાં કરીએ છીએ. તો શા માટે આ રકમ આપણે એમાં પસંદ ન કરી? તો આપણે ગયા અઠવાડિયે જ્યારે એની વાત કરી હતી ત્યારે ડોક્ટર ચંદ્રાણા સાહેબે એમની વિસ્તૃત સમજૂતી આપી હતી. ખાસ કરીને કામદાર શબ્દનો અર્થ એવો કરવામાં આવે છે કે આપણે ઓફિસર, કર્મચારી અને જે કામદાર, ખાસ કરીને કામદારનું કોઈ પણ લેણું હોય એટલે એ લેણાને સલામત લેણદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે પસંદગીના પહેલા ક્રમે, એટલે કે સલામત લેણદારોની યાદીમાં સંપૂર્ણ સલામત લેણદારોનો સમાવેશ થાય છે. સાથે સાથે કામદારોનું કોઈ પણ પ્રકારનું લેણું હોય એટલે કામદાર કલ્યાણ ફંડની રકમ 15,000 રૂપિયા છે એનો સમાવેશ આપણે ખરેખર સલામત લેણદારોની યાદીમાં કરીશું. એટલે કે આપણે એને પસંદગીના લેણદારો તરીકે ગણીશું નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આ ગણતરી સમજતા આપણને ખ્યાલ આવ્યો કે પસંદગીના લેણદારો 45,300 રૂપિયાની રકમ કઈ રીતે આપણે શોધી. વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવાને લગતા દાખલાઓ જ્યારે આપણે ગણીશું એ સમજીશું. લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થાય છે એ આપણે જ્યારે સમજીશું ત્યારે આશા રાખું છું કે આ બે જે ગણતરીઓ, ખાસ કરીને લિક્વિડેટરનું મહેનતાણું અને પસંદગીના લેણદારો, એની સમજૂતી તમને ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. અહીં વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે અને આજે મેં તમને લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ વિશે જે સમજૂતી આપી છે, આશા રાખું છું કે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. મારી સાથે કુતિયાણાની શ્રી SM જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડોક્ટર CL ઉસદડિયા સાહેબ હાજર છે. તો આપણે CL ઉસદડિયા સાહેબને વિનંતી કરીએ કે વિદ્યાર્થીઓને ખાસ કરીને લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવાને લગતા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવે. આપણે જાણીએ છીએ કે ગયા અઠવાડિયે આપણે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવાને લગતા ખાસ કરીને એમની આવકો બાજુ અને જાવકો બાજુની વિસ્તૃત સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આજે પણ લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટમાં ખાસ કરીને લિક્વિડેટરનું મહેનતાણું અને પસંદગીના લેણદારોની ગણતરી કઈ રીતે થાય છે એની પણ મેં સમજૂતી આપી છે. CL ઉસદડિયા સાહેબને હું વિનંતી કરું કે વિદ્યાર્થીઓને લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થાય એની વિસ્તૃત સમજૂતી આપે. ડોક્ટર CL ઉસદડિયા સાહેબ. નમસ્કાર. લિક્વિડેટરના પત્રકની અંદર આવક બાજુ 4 વિગત દર્શાવવામાં આવે છે અને જાવક બાજુ 7 વિગત દર્શાવવામાં આવે છે. એટલે કે પેમેન્ટ સાઇડ જે છઠ્ઠો ક્રમ આવે છે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ કેવી રીતના ચૂકવવું, એટલે કે પ્રેફરન્સ શેરનું ચઢેલું ડિવિડન્ડ, અનપેઇડ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. કંપની છે એક ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ધરાવતી હોય એવા સંજોગોની અંદર ઇક્વિટી શેર મૂડી પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ કેવી રીતના ચૂકવવું એ અનેક લેખકોની અંદર, અનેક પુસ્તકોની અંદર મતભેદો પ્રવર્તે છે. તો એવા સંજોગોની અંદર આપણે પ્રથમ બાબત લઈએ તો એક બાબત એવી ગણવામાં આવે છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ પ્રથમ ચૂકવવું જ જોઈએ. કંપની છે એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ધરાવતી હોય, કંપનીએ વિસર્જનની તારીખ અગાઉ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ જાહેર કરેલું હોય, તો એવા સંજોગોની અંદર એ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ કંપનીનું દેવું ગણાય છે. તો આવા સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત થાય એ પહેલાં પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ છે એ ચૂકવવું પડે છે. કંપનીના આર્ટિકલ્સમાં એવી જોગવાઈ હોય કે ઇક્વિટી શેર પહેલાં પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ ચૂકવવું, તો કંપનીએ જાહેર કરેલું ન હોય તો પણ એને પ્રથમ હક છે આપવામાં આવે છે. બીજી પરિસ્થિતિની અંદર જોઈએ તો વિદેશની અંદર અદાલતના કેટલાક ચુકાદાઓ આવેલ છે, એની અંદર પણ એવું કહેવામાં આવેલ છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત થાય એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે એનું ડિવિડન્ડ છે ચૂકવવું જોઈએ. પરંતુ આના બાબતની અંદર એવું જોવા મળે છે અમુક વખત છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને અન્યાય થાય છે એવું લાગે, અને અમુક
વખત છે આપણને એવું લાગે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને અન્યાય થાય છે. કેવી રીતના એ આપણે સમજીએ તો ઇક્વિટી શેર હોલ્ડરોને તેની મૂડી ઉપરાંત વધારાની રકમ ચૂકવાતી હોય અને જો પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ન ચૂકવાય તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને અન્યાય થાય એવું લાગે. અને ઘણી વખત એવું બને કે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે પરંતુ ઇક્વિટી શેર હોલ્ડરોને તેના નાણાં ન ચૂકવી શકાય એમ હોય અથવા તો ઓછા ચૂકવી શકાય એમ હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને અન્યાય થાય આપણને લાગે. આપણા દેશની પરિસ્થિતિ જોઈએ તો આપણા દેશની અંદર એવું છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવાય એ પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડની રકમ છે ચૂકવવામાં આવે છે. આર્ટિકલ્સની અંદર મોટાભાગે કંપનીઓ છે એ એવી જોગવાઈ કરે જ છે, આર્ટિકલ્સમાં એવી નોંધણી કરે જ છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવાય એ પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડની રકમ ચૂકવવી. ત્યાર પછી બીજી બાબત હું આપણે એ જણાવવા માંગુ છું કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના હોય પરંતુ ઇક્વિટી શેર મૂડી છે એ અપૂર્ણ ભરપાઈ હોય અને ઇક્વિટી શેરની શ્રેણી વધારે હોય, એ ઇક્વિટી શેર, બી ઇક્વિટી શેર, સી, એવી રીતના ઇક્વિટી શેરની શ્રેણી વધારે હોય તો એવા સંજોગોની અંદર કયા ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી હપ્તા મંગાવવા, અમુક શેર હોલ્ડરો વધારે રકમ ભરેલી હોય તો કંપનીના લિક્વિડેટર છે એને પરત કરે, તો એની અંદર આપણને બે રીત જોવા મળે છે. પ્રથમ રીત છે એની અંદર ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત સરખી હોય ત્યારે કુલ મૂડીની વહેંચણી છે એ કેવી રીતના થાય. કંપની છે એ એકથી વધારે શ્રેણીના ઇક્વિટી શેર ધરાવે છે, શેરની દાર્શનિક કિંમત સરખી છે, તો એવા સંજોગોની અંદર તો સૌ પ્રથમ પેલા કુલ મૂડી તૂટ મેળવવામાં આવે છે. તો આપણને કુલ મૂડી તૂટ કેવી રીતના મળશે? તો સૌ પ્રથમ આપણે એ નક્કી કરવું પડે કે આપણી પાસે કુલ રકમ કેટલી છે. રોકડ બેંક સિલક છે, મિલકતની ઉપજ છે, ગીરો લોનની મિલકતની ઉપજ હોય તો એ, તો આપણી પાસે કુલ રકમ કેટલી છે? માનો કે 5 લાખ રૂપિયા છે અને ચૂકવવા માટે ચૂકવવાના ક્રમની અંદર આપણને ખબર જ છે કે સંપૂર્ણ સલામત લેણદારો છે, લિક્વિડેશન ખર્ચા અને મહેનતાણું છે, પસંદગીના લેણદાર, ડિબેન્ચર હોલ્ડરો, બિન સલામત લેણદાર, પ્રેફરન્સ શેર હોલ્ડરો, તો આ ચૂકવવા માટે રકમ જવાબદારી કેટલી છે? માનો કે 6 લાખ રૂપિયાની જવાબદારી છે તો 5 લાખ રૂપિયા છે અને 6 લાખ રૂપિયા આપણે ચૂકવવાના છે તો 1 લાખ રૂપિયા આવે એ કુલ મૂડી તૂટ ગણાય. તો આ કુલ મૂડી તૂટ કયા પ્રમાણની અંદર વહેંચાય? તો જ્યારે દાર્શનિક કિંમત, મિત્રો ભરપાઈ કિંમત નથી કહેતી, એ શ્રેણીની 100 રૂપિયા હોય, બી શ્રેણીની 100, દાર્શનિક કિંમત તરીકે 100 રૂપિયા હોય, ભરપાઈ કિંમત છે 50 હોઈ શકે, 40 હોઈ શકે, 30 હોઈ શકે, 20 હોઈ શકે. તો જેની દાર્શનિક કિંમત સરખી હોય એવા સંજોગોની અંદર જે આપણને કુલ મૂડી તૂટ મળે એ કુલ મૂડી તૂટની વહેંચણી જે ઇક્વિટી શેરની શ્રેણી છે એ એમના શેરની સંખ્યાના પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે. એટલે દરેકની કુલ મૂડી તૂટ આવશે અને એમની સરખામણી છે એ શેરની ભરપાઈ સાથે કરવામાં આવે છે. દાખલા તરીકે એ ઇક્વિટી શેરની અંદર ભરપાઈ છે 50,000 છે અને મૂડી તૂટ છે 40,000 રૂપિયા ભરવાના, તો એવા સંજોગોની અંદર એની જે વધારાની રકમ 10,000 છે એ એમને પરત કરવામાં આવે છે. એ જ રીતે બે ઇક્વિટી શેરની અંદર સીની આપણે દાખલો દ્વારા સમજવાના જ છે. તો આમાં આવી રીતના છે કે જ્યારે શેરની મૂળ કિંમત સરખી હોય ત્યારે કુલ મૂડી તૂટ છે શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. બીજી રીત છે કે શેરની મૂળ કિંમત અલગ અલગ હોય તેવા સંજોગોની અંદર કુલ મૂડી તૂટની વહેંચણી કેવી રીતના થાય? તો તેવા સંજોગોની અંદર કુલ મૂડી તૂટ છે એ શેરની સંખ્યા ગુણ્યા દાર્શનિક કિંમતના પ્રમાણમાં થાય. એટલે કે કુલ દાર્શનિક કિંમતને ધ્યાનમાં રાખી અને એની ફાળવણી કરવામાં આવે છે અને એમાં આપણને દરેકની મૂડી તૂટ મળશે, ભરપાઈ હોય એની સરખામણી કરી અને કયા ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં પરત કરવાના થશે અને કયા શેર હોલ્ડરો પાસેથી નાણાં લેવાના થશે એ બાબતની ચર્ચા કરવાની થશે. તો આની અંદર મિત્રો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા લઈએ કે જેમાં શેરની દાર્શનિક કિંમત સરખી હોય અને એવા સંજોગોમાં આપણે કુલ મૂડી તૂટ મેળવીએ અને
કુલ મૂડીતૂટની વહેંચણી છે શેરની સંખ્યામાં કેવી રીતના થાય એ વિશે આપણે પ્રથમ એક્ઝામ્પલ છે મિત્રો લઈએ. હવે સ્લાઇડની અંદર આપણે જોઈએ કે અંજુ લિમિટેડની આપણને માહિતી આપેલ છે અને એ માહિતી દ્વારા આપણે લિક્વિડેટરનું આવક-જાવકનું પત્રક બનાવવાનું છે. સૌપ્રથમ આપણને રોકડ શિલ્લક છે એ 7,800 રૂપિયા આપેલ છે. બીજા નંબરની અંદર 600 પ્રેફરન્સ શેર 100 રૂપિયાનું પૂર્ણ ભરપાઈ છે તે 60,000 રૂપિયા આપેલ છે. ત્રીજા ક્રમની અંદર 2400 એ શ્રેણીના ઇક્વિટી શેર છે, દરેક રૂપિયા 10 નો છે, 24,000 રૂપિયા એ ભરપાઈ છે. 4 નંબરની અંદર 600 શેર છે, બી શ્રેણી 10 રૂપિયાની મૂળ કિંમત છે, 6.5 રૂપિયા ભરપાઈ છે, એટલે એની પાસેથી 3,900 રૂપિયા આપણને મળેલા છે. પાંચમા ક્રમની અંદર જોઈએ તો સી શ્રેણીના 6,000 ઇક્વિટી શેર છે 10 રૂપિયા, પણ 5 રૂપિયા ભરપાઈ છે, એટલે 30,000 રૂપિયા. આમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વિટી શેરની શ્રેણી જે છે એની અંદર દરેકની મૂળ કિંમત છે 10 રૂપિયા છે. હજી ડી શ્રેણી છે, આગળની શ્રેણીમાં આપણે જોઈએ તો ડી શ્રેણીની અંદર 12,000 ઇક્વિટી શેર છે, દરેક રૂપિયા 10 નો છે, 3 રૂપિયા ભરપાઈ એટલે કે 36,000 રૂપિયા છે. ત્યાર પછી આપણને મિત્રો કુલ લેણદારો આપેલ છે 92,100, તેમાં પસંદગીના લેણદાર છે એ 720 રૂપિયાનો સમાવેશ થાય છે. ત્યાર પછી સૌથી છેલ્લા ક્રમની અંદર આપણને લિક્વિડેટરનું મહેનતાણું આપેલ છે 7,800 રૂપિયા, અને એ કેવી રીતના તો મિલકતની ઉપજના 10% લેખે, અને એમાં રોકડ મિલકત છે સમાવેશ થતો નથી. હવે આની અંદર આપણે સમજીએ તો સૌ પ્રથમ આપણે ગણતરી કરવી પડે. જ્યારે એકથી વધારે શ્રેણીના શેર હોય તો એવા સંજોગોની અંદર આપણે ગણતરી જરૂરી બનાવીએ. તો પહેલી ગણતરીની અંદર આપણે કુલ લેણદારોમાં જે પસંદગીના લેણદાર અને બિન સલામત લેણદારો સમાયેલા છે એને આપણે અલગ અલગ કરીએ છીએ. કુલ લેણદારો આપણને 92,100 આપેલ છે, તેમાં 720 રૂપિયા પસંદગીના લેણદાર આપેલ છે, એને બાદ કરીએ તો આપણને બિન સલામત લેણદારો છે એ 91,380 રૂપિયા મળે છે. એટલે આ સ્લાઇડની અંદર આપણે લેણદારોના ભાગ પડે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો જે મહત્વની બાબત આવે છે કે કુલ મૂડીતૂટ. તો કુલ મૂડીતૂટમાં આપણને ખ્યાલ છે કે આપણી પાસે કેટલા રૂપિયા છે અને કેટલા રૂપિયા આપણે ચૂકવવાની જવાબદારી છે. આવક કરતા ચૂકવવાની જવાબદારી વધુ હશે તો આપણને કુલ મૂડીતૂટ મળે છે. તો આની અંદર પહેલા આપણે કુલ આવકની અંદર કે આપણી પાસે શું શું છે, કેટલી રોકડ રકમ છે, તો રોકડ રકમ છે આપણી પાસે 7,800 છે. ત્યાર પછી બીજા નંબરની અંદર આપણે જોઈએ તો મિલકતની ઉપજ. તો મિલકતની ઉપજ આપણને લિક્વિડેટરના મહેનતાણા ઉપરથી આપેલી હતી કે લિક્વિડેટરના મહેનતાણાના 10% લેખે લિક્વિડેટરનું મહેનતાણું 7,800 રૂપિયા હતું. તો એની આપણે આ ગણતરી જોઈ શકીએ છીએ કે મહેનતાણું છે 10 રૂપિયા હોય અને મિલકતની ઉપજ 100, તો મહેનતાણું 7,800 એ મિલકતની ઉપજ છે કેટલી બને, તો આપણે જોઈ શકીએ છીએ કે 78,000 રૂપિયા છે એ આ ગણતરી કરતા મિલકતની ઉપજ આવે છે. તો રોકડ શિલ્લક 7,800 અને મિલકતની ઉપજ છે એ 78,000નો સરવાળો બનાવતા આપણી પાસે રકમ જે અવેલેબલ છે એ 85,800 રૂપિયા છે. હવે આપણે ચૂકવવાની રકમ કેટલી એ બાબત વિશે આપણે જોઈએ. પરત કરવાની રકમ. તો પરત કરવાની રકમની અંદર આપણે સૌ પ્રથમ છે એ લિક્વિડેટરના મહેનતાણા અંગેની જવાબદારી છે 7,800 રૂપિયા છે એમને ચૂકવવાની જવાબદારી છે. પસંદગીના લેણદાર છે એ 720 રૂપિયા છે. ત્યાર પછી આગળની સ્લાઇડની અંદર આપણે જોઈએ તો બિન સલામત લેણદારને આપણે 91,380 રૂપિયા મિત્રો ચૂકવવાના છે. રેફરન્સ શેર છે તો 600 શેર 100 રૂપિયા પૂર્ણ ભરપાઈ છે, 60,000 રૂપિયા એમને ચૂકવવાની જવાબદારી છે. આપણી પાસે ઇક્વિટી શેરની શ્રેણી એ થી શરૂ કરીને ડી સુધી છે. એ શ્રેણીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 2400 શેર છે, દરેક રૂપિયા 10 નો છે, એમને ચૂકવવાની જવાબદારી આપણી પાસે 24,000 રૂપિયા છે. ઇક્વિટી શેર બી શ્રેણીની અંદર જોઈએ તો 600 શેર 10 રૂપિયાની મૂળ કિંમત ન હતો, પરંતુ આપણે એની પાસેથી 6.5 રૂપિયા જ લીધા છે, એટલે એમની ચૂકવવાની જવાબદારી છે 3,900 છે. સી ઇક્વિટી શેરની અંદર જોઈએ તો 6,000 શેર છે, 10 રૂપિયાનો છે, પણ 5 રૂપિયા ભરપાઈ છે, એટલે એમની જવાબદારી છે 30,000 રૂપિયા છે. ડી શ્રેણીની અંદર જોઈએ તો 12,000 શેર છે 10 રૂપિયાનો, પણ
₹3 આપણે એની પાસેથી લીધા છે, એટલે ચૂકવવાની જવાબદારી ₹36,000 છે. આવી રીતના કુલ પરત કરવાની રકમ કે જવાબદારી આપણે જોઈએ તો ₹2,53,800 આ કુલ જવાબદારી છે. મિત્રો, આપણી પાસે કુલ રકમ 85,800 જ છે. તો જે વધારાની રકમ ગણાય એને આપણે કુલ મૂડીતૂટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પરત કરવાની જવાબદારી અને આવક, એમાંથી આપણે કુલ મૂડીતૂટ જે રકમની અંદર આપણે ₹1,68,000 આવે છે આપણે જોઈશું. હવે અહીં ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત મિત્રો સરખી છે. આપણે જોઈએ કે A, B, C અને D દરેકની મૂળ કિંમત ₹10 છે. ભરપાઈ કિંમત ધ્યાનમાં નથી લેવાની, પણ દાર્શનિક કિંમત દરેકની જે ₹10 છે એને ધ્યાનમાં રાખીને મિત્રો છે આપણે આ કુલ મૂડીતૂટની વહેંચણી છે કેવી રીતના થાય એ બાબત ધ્યાનમાં લેવાની. હવે આની અંદર આ જે કુલ મૂડીતૂટ છે ₹1,68,000, એની વહેંચણી શેરની સંખ્યા પ્રમાણમાં થાય, કારણ કે દરેકની દાર્શનિક કિંમત ₹10 સરખી છે. હવે આ કુલ મૂડીતૂટ ₹1,68,000 છે, તો એને ઇક્વિટી શેરની શ્રેણી A, B, C અને D વચ્ચે વહેંચીએ તો દરેકના ઇક્વિટી શેરનું પ્રમાણ આપણે જોઈએ તો પ્રથમની અંદર A શ્રેણીની અંદર 2400 શેર છે, B શ્રેણીની અંદર 600 શેર છે, C ની અંદર 6000 શેર અને D ની અંદર 12000 શેર. એટલે કે એમનું પ્રમાણ જે 4:1:10:20 થાય. કુલ છે એ 35 પ્રમાણ આવે છે. કુલ મૂડીતૂટ ₹1,68,000 ભાગ્યા 35 બનાવવામાં આવે તો ₹4800 એક ભાગ આવે. 4800 × 4 એટલે પ્રથમની એ ઇક્વિટી શેરની જે શ્રેણી છે એમાં મૂડીતૂટ છે એ 19,200 આવશે. બી ની અંદર 1/4800 આવશે, સી માં 48,000 અને ડી ની અંદર 96,000 આવે છે. એની ભરપાઈ રકમ સાથે આપણે સરખામણી કરીએ તો ઈ ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી આપણને કેટલા રૂપિયા મળેલા છે? 24,000 રૂપિયા. તો 19,200 રૂપિયા એમણે ભોગવવાના છે મૂડીતૂટ પેટે. તો વધારાની રકમ જે આપણને મળેલ છે 4800 રૂપિયા એ લિક્વિડેટરે છે એ ઇક્વિટી શેર હોલ્ડરે પરત કરવી પડશે. બી શ્રેણીની અંદર જોઈએ તો એમણે મૂડીતૂટ છે એ ભોગવવાની છે 4,800 અને એમની પાસેથી ભરપાઈ રકમ તરીકે મળેલ છે 3,900. તો એવા સંજોગોની અંદર 900 રૂપિયા એમની પાસેથી મંગાવવા પડશે. સી શ્રેણીની અંદર આપણે જોઈએ તો મૂડીતૂટ છે 48,000 રૂપિયા છે, એમની પાસેથી મળેલા છે 30,000. તો 18,000 રૂપિયા સી ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવવા પડશે. ત્યાર પછી સૌથી છેલ્લે ડી શ્રેણીના જે ઇક્વિટી શેર છે એમાં જોઈએ તો મૂડીતૂટ છે એ એમની 96,000 રૂપિયા છે, ભરપાઈ રકમ છે એ 36,000 રૂપિયા છે. તો એમની પાસેથી 60,000 રૂપિયા મંગાવવાના આવશે. ત્યાર પછી આપણે સ્લાઇડની અંદર જોઈએ તો આ ગણતરીઓને આધારે આપણે આ જે લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ડાબી બાજુ છે એ એટલે કે રિસિપ્ટ સાઇડ એન્ડ પેમેન્ટ સાઇડ. તો રિસિપ્ટ સાઇડની અંદર જોઈએ તો સૌ પ્રથમ રોકડ અને બેંક સિલક છે, એટલે કે રોકડ સિલક છે આપણી પાસે 7,800 છે. મિલકતની ઉપજ આપણી પાસે જે લિક્વિડેટરના મહેનતાણાને આધારે આપણે મેળવેલી હતી એ 78,000 રૂપિયા છે. બી, સી અને ડી ગણતરી મુજબ આપણે તેમની પાસેથી અનુક્રમે 900 રૂપિયા, 18,000 રૂપિયા અને 60,000 રૂપિયા મંગાવતા કુલ રકમ છે એ આપણી પાસે 1,64,700 રૂપિયા થાય છે. હવે જાવક બાજુ જોઈએ તો એક નંબરની અંદર લિક્વિડેટરનું મહેનતાણું છે એ 7,800, પસંદગીના લેણદાર 720, બિન સલામત લેણદાર છે એને 91,380, પ્રેફરન્સ શેર હોલ્ડરોને 60,000 રૂપિયા અને આપણે ગણતરી મુજબ જોયું એમ કે એ શ્રેણીના ઇક્વિટી શેર છે એની પાસેથી 4800 રૂપિયા આપણે મંગાવવાના આવશે. એટલે આ ગણતરીઓ ઉપરથી આ વિગતોની આપણે ગોઠવણી કરીએ તો બંને બાજુ લિક્વિડેટરના ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર રિસિપ્ટ સાઇડ એન્ડ પેમેન્ટ સાઇડ ટોટલ છે ઇક્વલ આવશે. એટલે કે 1,64,700 1,64,700 છે આવશે. હવે આપણે બીજા એક્ઝામ્પલની અંદર આગળની સ્લાઇડની અંદર જોઈએ. એની અંદર ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત અલગ અલગ છે. એવા સંજોગોની અંદર કુલ મૂડીતૂટની વહેંચણી છે એ કેવી રીતના થાય એ આ એક્ઝામ્પલ દ્વારા છે આપણે સમજીએ. વેદાંત લિમિટેડનું
31/3/2010 રોજનું વિસર્જનને લગતી માહિતી આપણને આપેલ છે. પ્રથમની અંદર 50 રૂપિયાનો એક એવા 100 પ્રેફરન્સ શેર 10% જે છે એ પૂરા ભરાયેલા આપણને આપેલ છે. બીજા નંબરની અંદર 100 રૂપિયાનો એક એવા 100 ઇક્વિટી શેર અને એ શ્રેણીના છે એ આપણને આપેલ છે. ત્યાર પછી ત્રીજા ક્રમની અંદર બી શ્રેણી, એની અંદર 50 રૂપિયાનો 200 ઇક્વિટી શેર 25 રૂપિયા ભરાયેલા આપેલ છે. ત્યાર પછી 20 રૂપિયાનો એક એવા 400 ઇક્વિટી શેર 8 રૂપિયા ભરાયેલા શ્રેણી સી છે. ત્યાર પછી 10 રૂપિયાનો એક એવા 200 ઇક્વિટી શેર 6 રૂપિયા ભરાયેલા ડી શ્રેણી છે. 5 રૂપિયાનો એક એવા 400 ઇક્વિટી શેર 3 રૂપિયા ભરાયેલા ઈ શ્રેણી છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે ઇક્વિટી શેરની જે દાર્શનિક કિંમત છે 2 નંબરથી શરૂ કરી અને 6 નંબર સુધી તમે જુઓ તો પ્રથમની અંદર 100 રૂપિયા દાર્શનિક કિંમત છે, બીજામાં 50 રૂપિયા છે, 20 રૂપિયા છે, 10 રૂપિયા છે અને 5 રૂપિયા છે. આપણે ભરપાઈ કિંમતની વાત નથી કરતા, આપણે દાર્શનિક કિંમતની વાત કરીએ છીએ. તો દાર્શનિક કિંમત દરેક છે અલગ અલગ છે. તો એવા સંજોગોની અંદર આપણે કુલ મૂડી તૂટની વહેંચણી છે કઈ રીતે થાય, અને ત્યાર પછી સૌથી છેલ્લે આપણને લિક્વિડેટર પાસે 9,600 રૂપિયા રોકડા. જુઓ, તમે જોઈ શકો છો કે 9,600 રૂપિયા જ રોકડ છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરો અને બધા ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં ચૂકવવાના છે. તો એવા સંજોગોની અંદર આ ગણતરી કેવી રીતના થાય એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ. હવે મિત્રો, આપણે આની અંદર જોઈ શકીએ છીએ કે કુલ મૂડી તૂટની ગણતરી કેવી રીતના થાય. સૌ પ્રથમ કુલ આવકની અંદર રોકડ અને બેંક સિલક છે આપણી પાસે 9,600 રૂપિયા જ અવેલેબલ છે. લિક્વિડેટર પાસે 9,600 જ છે. અને જાવકની અંદર એટલે કે જવાબદારીની અંદર આપણે જોઈએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને 100 શેર એમની ભરપાઈ છે 50 રૂપિયા છે, એટલે 5,000 રૂપિયા ચૂકવવાની જવાબદારી છે. એ શ્રેણીની અંદર જે ઇક્વિટી શેર છે એની અંદર 100 શેર છે, 100 રૂપિયા ભરપાઈ છે, એમને 10,000 રૂપિયા ચૂકવવાની જવાબદારી છે. બે ઇક્વિટી શેર છે 200 શેર, એની ભરપાઈ 25 રૂપિયા લેખે 5,000 રૂપિયા આપણે ચૂકવવાની જવાબદારી છે. સી ઇક્વિટી શેર 400 શેર છે, 8 રૂપિયા ભરપાઈ છે, 3200 રૂપિયા એમને ચૂકવવાની જવાબદારી છે. ડી ઇક્વિટી શેર 200 શેર છે, 6 રૂપિયા ભરપાઈ છે, 1200 રૂપિયા એમને ચૂકવવા પડે એમ છે. ઈ ઇક્વિટી શેર 400 શેર છે, 3 રૂપિયા લેખે 1200 રૂપિયા ચૂકવવાની જવાબદારી. કુલ જવાબદારી આપણે જોઈએ તો 25,600 રૂપિયા તમે જોઈ શકો છો. એટલે 9,600 રૂપિયા છે અને 25,600 રૂપિયા ચૂકવવાની જવાબદારી છે. તો એવા સંજોગોની અંદર કુલ મૂડી તૂટ કેટલી આવે એ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ. તો કુલ મૂડી તૂટની અંદર આપણે જોઈએ તો પરત કરવાની રકમ છે એ 25,600 જવાબદારી છે અને કુલ આવક છે એ 9,600 છે. તો એવા સંજોગોની અંદર આ કુલ મૂડી તૂટ છે એ 16,000 રૂપિયા આવે છે. આ 16,000 રૂપિયા કુલ મૂડી તૂટ કેવી રીતના વેચાય? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ મૂડી તૂટની વહેંચણી કેવી રીતના કરેલ છે. તો આપણને ખ્યાલ છે, આપણે જણાવેલ છે કે ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત અલગ અલગ હોય તેવા સંજોગોની અંદર જો કુલ મૂડી તૂટ આવે તો શેરની જે સંખ્યા હોય એને ગુણ્યા દાર્શનિક કિંમત એ પ્રમાણમાં છે એ એની વહેંચણી કરવાની થશે. તો કુલ મૂડી તૂટ છે એ 16,000 રૂપિયા છે. એ, બી, સી, ડી અને ઈ એની અંદર વહેંચણી કેવી રીતના થાય? તો એની અંદર શેરની દરેકની સંખ્યા દર્શાવેલી છે અને દરેકની દાર્શનિક કિંમત દર્શાવેલ છે. 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા ને 5 રૂપિયા. શેરની સંખ્યા પણ આપણે ખ્યાલ છે 100, 200, 400, 200 અને 400. તો એમનું જે પ્રમાણ આવે છે કુલ દાર્શનિક કિંમતનું પ્રમાણ, પહેલામાં 10,000 છે, બીજામાં 10,000 છે, ત્રીજામાં 8,000 છે, 2,000 અને 2,000. એટલે એમનું પ્રમાણ આવશે 5:5:4:1:1. કુલ મૂડી તૂટ 16,000 રૂપિયાને વહેંચવામાં આવશે તો એના ભાગે મૂડી તૂટ છે એ 5,000 રૂપિયા આવશે, બીમાં 5,000 આવશે, સીમાં 4,000 આવશે અને ડી અને ઈની અંદર 1,000 રૂપિયા આવશે. તો એમની ભરપાઈ રકમને આપણે ધ્યાનમાં લઈએ તો ભરપાઈ રકમ છે એ પ્રથમ 10,000 છે, ત્યાર પછી 5,000 છે, 3,200 છે, 1,200 છે અને 1,200 છે. તો આવા સંજોગોની અંદર કોની પાસેથી નાણાં મેળવવા અને કોને નાણાં પરત કરવા એ બાબતની અંદર જોઈએ તો
એ ઇક્વિટી શેરની શ્રેણી છે એમને 5,000 રૂપિયા પરત કરવાના આવશે. બી ઇક્વિટી શેર હોલ્ડરમાં તો પરિસ્થિતિ એવી છે કે 5,000 એમની પાસેથી મળેલા છે અને 5,000 જ એમણે ભોગવવાના છે, તો એમની પાસેથી કંઈ મંગાવવાનું આવતું નથી. ત્યાર પછી સી ઇક્વિટી શેરની શ્રેણીની અંદર જોઈએ તો એમને 8,000 રૂપિયા છે એ લિક્વિડેટર છે એ મંગાવશે. ત્યાર પછી ડીની અંદર જોઈએ તો 200 રૂપિયા પરત થશે અને ઈની અંદર 200 રૂપિયા છે પરત થશે. કહેવાનો અર્થ એમ છે મિત્રો કે આવા સંજોગોની અંદર આ કુલ મૂડી તૂટ હોય તો શેરની સંખ્યા અને દાર્શનિક કિંમતને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે છે. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર મિત્રો આપણે જોઈએ તો લિક્વિડેટરના જે પત્રક છે એ લિક્વિડેટરના પત્રકની અંદર આ આવક અને જાવક બાજુ કેવી રીતના દર્શાવવામાં આવે તો રોકડ શિલ્લક છે એ 9,600 આવક બાજુ આપેલ છે. ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી આપણે ગણતરી મુજબ જે સી પાસેથી મંગાવવાના છે 800 રૂપિયા એટલે 10,400 આવશે અને જાવક બાજુ જોઈએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત 5,000, ઇક્વિટી શેર હોલ્ડરને પરત એ, ડી અને ઈ ક્રમ પ્રમાણે 5,000, 200 ને 200 એવી રીતના 10,400 છે બનશે. તો આ બાબત છે એ આપણને દર્શાવે છે કે લિક્વિડેટરની જે પત્રક છે એમાં કેવી રીતના આવક અને જાવકની છે એ વહેંચણી થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતો છે એ લિક્વિડેટરના પત્રકની અંદર રિસિપ્ટ સાઇડ અને પેમેન્ટ સાઇડની અંદર બધી જ વિગતોની અંદર અમે સંપૂર્ણ રીતે સમજૂતી આપવાનો પ્રયત્ન કરેલ જ છે અને આપને સમજાઈ ગયું છે. થેન્ક યુ. આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ વિશેના આ 2 લેક્ચરો આપણે જોયા એના ઉપરથી અમે આશા રાખીએ છીએ કે તમને સમજાઈ ગયું. છતાં પણ તમને કંઈ ક્વેરી હોય, પ્રશ્નો હોય તો અમને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.